રે પંખીડા સુખથી ચણજો. જગદીશે બનાવેલી આ દુનિયા, આ અવનવી દુનિયાની અજાયબી તથા કુદરતી તત્વ તરફ મનુષ્ય હંમેશા આકર્ષિત રહ્યો છે. અને એમાંય મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યે મનુષ્ય વિશેષ પ્રેમ ધરાવે છે. મૂંગા જીવોની મનુષ્ય તરફની સેવા, વફાદારી અને નિસ્વાર્થ પ્રેમથી હૃદયની લાગણી બંધાઈ. મનુષ્યે એમના પ્રત્યે અનુકંપા અને દયા દાખવી એમના જીવનમાં ખોરાકથી માંડી સારવાર જેવી સેવાઓ આપી મદદરૂપ થયો છે. મૂંગા જીવોમાંનું જ એક પક્ષી એટલે કબૂતર. કબૂતર પક્ષી સાથે મનુષ્યને વર્ષો પુરાણો નાતો રહ્યો છે. સ્વભાવે શાંત, શાકાહારી, વફાદારી જેવા ગુણોને કારણે મનુષ્ય કબૂતર તરફ વધારે ને વધારે આકર્ષાયો. અને એમાંય જે જમાનામાં આજના જેવી સંદેશો કે કુરિયર જેવી સેવાઓ ઉપલબ્ધ નહોતી, એ સમયે કબૂતર જ અચૂક અને ત્વરિત સંદેશા પહોંચાડવાનું કામ કરતા. એના દાખલા આજે આપણા ઇતિહાસના પાના પર અંકિત છે. કબૂતરો પોતાના શાંત સ્વભાવને કારણે વિશ્વભરમાં શાંતિદૂતનો ખિતાબ પામી પ્રેમનું પ્રતીક બન્યા છે. આવી વિશિષ્ટતાઓને કારણે એમના માટે ખોરાક અને પાણી સ્વરૂપે ઠેર ઠેર ચણ અને પાણીની કુંડીઓ ચબૂતરાઓ સ્વરૂપે મનુષ્યોએ વર્ષો પહેલા બાંધીને મૂંગા જીવ પ્રત્યેનો પોતાનો અમૂલ્ય પ્રેમ પ્રગટ કર્યો છે. શાકાહારી અને શાંત સ્વભાવને કારણે જૈનો પણ કબૂતર તરફ વધારે આકર્ષાઈ નાના મોટા જૂથ બનાવી જીવદયાના ભાવ સાથે સુંદર કાર્ય કરવા લાગ્યા. આવા જ એક જીવદયા પ્રેમી ગામ લાકડિયાના શ્રી મણિલાલ ભાણજી કારિયાને શ્રી ગોરેગામ જીવદયા મંડળના પ્રમુખ ગામ લાકડિયાના શ્રી હરિલાલ બચુ રીટા તરફથી લગભગ 1.5-2 વર્ષથી જીવદયાના કાર્ય કરવા માટે મીઠી ટકોર વડે સતત પ્રેરણા મળતી રહેતી. અને હૃદયમાં મૂંગા પશુ પક્ષીઓ માટે કંઈક કરવું જોઈએ એવા ભાવ શ્રી મણિલાલભાઈ કારિયાના હૃદયને હચમચાવતા રહેતા. શ્રી અજરામર જૈન ધર્મસ્થાનક સંચાલિત માતૃશ્રી રૂપાબેન ભીમસિંહ દેવસિંહ ગડા ગેલાણી, સોના ઉદ્યોગ, હિંદનગર અંધેરીની ઓફિસમાં એક મીટિંગ દરમિયાન જીવદયાની રકમ કચ્છ અને વાગડમાં વાપરવા જવાનું નક્કી થયું. અને સંસ્થાના 3 ટ્રસ્ટીઓ શ્રી હીરજી વેરસિંહ વધાણ, શ્રી સામજી ગોવર શાહ અને શ્રી મણિલાલ ભાણજી કારિયા જીવદયાની રકમ વાપરવા તારીખ 26મી જાન્યુઆરી 2013ના દિવસે શ્રી લાકડિયા પાંજરાપોળમાં ઘાસનું ટ્રેક્ટર મંગાવી મૂંગા પશુઓ માટે ચારો નાખવા ગયા. ત્યારે મનમાં એક વિચાર આવ્યો અને કચ્છથી મુંબઈ પાછા વળતી વખતે એ વિચારને વેગ મળ્યો અને મુંબઈ જઈને એક જીવદયા મંડળની સ્થાપના કરવાનું નક્કી કર્યું. મૂંગા જીવો પ્રત્યેની અનુકંપાના આવેગની વાત આસપાસ વસતા જીવદયા પ્રેમીઓને કરી અને શ્રી મણિલાલભાઈ કારિયાના નિવાસ સ્થાને એટલે કે મિનલ ટાવર અંધેરી મધ્યે 8 થી 10 જેવા જીવદયા પ્રેમીઓની વચ્ચે આ બાબતની મીટિંગ ગોઠવાઈ અને આ ઉમદા કાર્ય કરવા માટેના મક્કમ વિચાર બંધાયા. અને સર્વાનુમતે સંપૂર્ણ સાથ અને સહકાર સાથે આવા કાર્ય અંધેરી જોગેશ્વરીમાં કરવા જ જોઈએનો સાદ મળ્યો. શ્રી ગોરેગામ જીવદયા મંડળના પ્રમુખ ગામ લાકડિયાના શ્રી હરિલાલ બચુ રીટા તરફથી આ કાર્ય કરવા માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું અને સોનામાં સુગંધ મળી. એક સુભદ્ર પડે તારીખ 2 ફેબ્રુઆરી 2013ના શુભ દિવસે જન્મ થયો શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીનો. આ જીવદયા પ્રેમીઓ વ્યક્તિ દીઠ દર મહિને પોતાના 5000 રૂપિયાનું ભંડોળ ભેગું કરી રોજ જરૂરિયાત મુજબ કબૂતરને જુવાર, ચણા, કૂતરાને બિસ્કિટ તથા દૂધ, કાગડાને ગાંઠિયા જેવી સામગ્રીનો ઓર્ડર આપ્યો. અંધેરી જોગેશ્વરીની દુકાને જઈ આ વાતની જાણ કરી. આ જીવદયાના કાર્યમાં એમની સાથે તન, મન અને ધનથી જોડાવાનું 2 હાથ જોડી નમ્ર નિવેદન કર્યું. અને એના પ્રતિસાદ રૂપે લગ્ન પ્રસંગે, જન્મદિને, પુણ્યતિથિ નિમિત્તે મહિને લગભગ 1.5 લાખ રૂપિયાનું અનુદાન મળવા લાગ્યું. અને જીવદયાના આ ઉમદા કાર્યને એક ઈંધણનું બળ મળવા લાગ્યું. શરૂઆતમાં 100 કિલો પ્રતિદિન જુવાર, 20 પેકેટ બિસ્કિટ, 5 કિલો ચણા નાખવા માટે
લગભગ 15 જેવા સભ્યોનો સાથ તો મળ્યો, પણ સૌથી મોટી મુશ્કેલી ચણ રાખવા માટેની જગ્યા, જે છેલ્લા 10 મહિનાથી કોઈ પણ જાતનો સંકોચ કર્યા વગર ગામ લાકડિયાના શ્રી મણિલાલ ભાણજી કારિયાએ પોતાના નિવાસસ્થાન મિનલ ટાવરમાં જીવદયાની સામગ્રી રાખવાની સ્વેચ્છાએ અનુમતિ આપી અને જિંદાદિલીની પરખ કરાવી. જીવદયાના પ્રેમીઓ તરફથી જેમ જેમ વધારે ને વધારે સાથ અને સહકાર મળતો ગયો, તેમ તેમ જીવદયા માટેની સામગ્રીઓ અને ચણ નાખવાના સ્થળોમાં પણ ઉત્તરો ઉત્તર વધારો થતો ગયો. મિનલ ટાવરની જગ્યા હવે ઓછી પડવા લાગી. મંડળના જ એક સભ્ય શ્રી રાજુભાઈ વાડોદરા, કે જે વ્યવસાય સફાઈ કામનું કાર્ય કરે છે, એ સ્વેચ્છાએ પોતાના પરસેવાની કમાઈમાંથી દર મહિને ₹500નું અમૂલ્ય દાન આપે છે. એમને ગોડાઉનની તાત્કાલિક જરૂરિયાતની જાણ થતા શ્રી મણિલાલભાઈ કારિયાને મિનલ ટાવર સામેની બિલ્ડિંગ સુંદરલાલ ભટ્ટ કમ્પાઉન્ડમાં એક ઓળખીતાની જગ્યા ખાલી પડી છે અને એ સાધર્મિક પરિવાર જીવદયાના આવા કાર્ય માટે ના નહીં પાડે એની ખાતરી આપતા શ્રી મણિલાલ કારિયાએ જીવદયા પ્રેમીને આ જરૂરિયાતની વાત ફોન કરીને કહી અને મણિલાલભાઈ કારિયાની વિનંતીને માન આપી ધર્મના કાર્યમાં સદાય તન મન અને ધનથી યોગદાન આપતા શ્રીમાન શેઠ શ્રી પ્રવીણચંદ્ર મોહનલાલ સંઘવી પરિવાર તથા એમના સુપુત્ર શ્રી અશ્વિનભાઈ સંઘવીએ એ જ પળે ઘડીનોએ વિલંબ કર્યા વગર પોતાની સુંદરલાલ ભટ્ટ કમ્પાઉન્ડની જગ્યા ચણ રાખવાના ગોડાઉન તરીકે ₹1 ભાડું લીધા વગર વાપરવા આપી. અંધેરી જોગેશ્વરી જીવદયા મંડળ મારા ધારવા પ્રમાણે 2012માં કામ ચાલુ કરેલ છે અને એ લોકો સૌ પ્રથમ મારી પાસે અમે અંધેરી દેવદર્શન પાસે ગાયોને ઘાસ, ગાયોને ખોરાક, કૂતરાને બિસ્કીટ અને કબૂતરને ચણ નાખી રહ્યા હતા એ જોવા માટે આવેલા હતા. અને એ જોયા પછી એ લોકો અમને રવિવારે બુતા સ્કૂલમાં જ્યાં અમારું અન્નદાન દર રવિવારે ચાલે છે ત્યાં અમને મળવા આવેલ હતા. અને મળવા આવ્યા પછી મને એવું લાગે કે આ એક સારી પ્રવૃત્તિ થઈ રહી છે, તો એ માટે મેં એ લોકોને શરૂઆતમાં ચા પીવડાવીને ₹500નું અનુદાન આપેલ હતું. અને ત્યાર પછી હું તો ભૂલી ગયો, પણ સમયના વહેણ સાથે મને 5-6 મહિના પછી ખબર પડી કે આ લોકો એક સારું કાર્ય કરી રહ્યા છે અને એ બી મારા સામેના બિલ્ડિંગમાંથી જ્યાં હું રહી રહ્યો છું. એટલે મેં એ લોકોને દર મહિને ₹500 આપવાનું નક્કી કર્યું. ધીમે ધીમે સ્વેચ્છાએ આ અનુકંપા ભર્યા જીવદયાના કાર્યમાં વધારે ને વધારે સભ્યોનો સાથ તથા ઉદાર દિલથી અનુદાન મળતા 100 કિલો ચણ પ્રતિદિનથી શરૂ કરી આજે આ વણઝાર 300 કિલો જુવાર, 20 કિલો ચણા, 15 કિલો ગાંઠિયા, 101 પેકેટ જેવા બિસ્કિટ કબૂતરોને, કૂતરાઓને તથા કાગડાઓને અંધેરી અને જોગેશ્વરીના આસપાસના 35 થી 38 જેટલા વિસ્તારોમાં દરરોજ નાખવામાં આવે છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. પુણ્ય કર્મથી પામ્યા જે લક્ષ્મી અપરંપાર, દીન દુખિયાની વહારે જઈ જે જીવદયા જેવા ધર્મ કાર્ય કરે એનો જીવન બેડો પાર, જીવન બેડો પાર. મૂંગા પશુ પક્ષીઓને ચણ, બિસ્કિટ, દૂધ અને ગાંઠિયા નાખવાની જગ્યાઓ એટલે મિનલ એપાર્ટમેન્ટ ટેરેસ, સરસ્વતી ટાવર ચબુતરો, શિવકૃપા બિલ્ડિંગ કમ્પાઉન્ડ, નાગરદાસ રોડ, વાસુદેવ બિલ્ડિંગ કમ્પાઉન્ડ તથા ટેરેસ, મંગલ ભુવન ટેરેસ, સોના ઉદ્યોગ તથા વોક્સ વેગન કંપની, મોગરા વિલેજ ચબુતરો, મોગરા વિલેજ રોડ, વિદ્યા વિલા બિલ્ડિંગ, ગુફા રોડ, જોગેશ્વરી સ્થાનક ચબુતરો, ગુફા રોડ, ગોશાળા કમ્પાઉન્ડ જોગેશ્વરી, ગુફાની ઉપરનું મેદાન જોગેશ્વરી, પારસનગર દેરાસર જોગેશ્વરી, મુક્તિધામ સ્મશાન પારસીવાડા ચકાલા, પારસીવાડા મેઇન રોડ, સાઈવાડી રીજન્સી હોટેલની બાજુમાં અંધેરી, માંજરેકરવાડી અંધેરી ઈસ્ટ, વિશાલ હોલ પારસી કોલોની, ગોંદીવલી અંધેરી ઈસ્ટ, નાગરદાસ રોડ, તિરુપતિ બાલાજી બિલ્ડિંગ ટેરેસ, કોલડુંગરી, કોલડુંગરી દેરાસરની પાછળની બિલ્ડિંગ, કોલડુંગરી મેઇન રોડ, શિવાજીનગર કોલડુંગરી, પિંકી ટોકીઝ તથા મોગરાપાડા રોડ, ગોંદીવલી તબેલો, માલપા ડોંગરી તબેલો, પૂનમનગર મહાકાલી, ઉષા સ્ટોર્સની સામેનો ચબુતરો, સ્ટેશન રોડ જોગેશ્વરી,
જોગેશ્વરી ચબુતરાની આજુબાજુની કંપનીના કમ્પાઉન્ડ, સેટેલાઇટ શોપિંગ સેન્ટરના કમ્પાઉન્ડમાં, સોસાયટી રોડ ઉપર જોગેશ્વરી તથા અંધેરી જોગેશ્વરી સર્વિસ રોડ એવં વિવિધ સ્થળોએ નબળા મનના માનવીને કદી રસ્તો પણ જડતો નથી અને અળગ મનના માનવીને કદી હિમાલય પણ નડતો નથી. એનો જીવંત પુરાવો એટલે શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીના ભગીરથ કાર્ય કરતા આ નરબંકાઓ. શ્રી હીરજી વેરસી વધાણ સામખિયારી પ્રમુખ, શ્રી વેલજી આસદીર સત્રા મનફરા ઉપપ્રમુખ, શ્રી રાજેશ ભાણજી કારિયા લાકડિયા ઉપપ્રમુખ, શ્રી મણિલાલ ભાણજી કારિયા લાકડિયા મંત્રી, શ્રી શામજી ગોવરશા લાકડિયા મંત્રી, શ્રી જયેશ ચાંપસી કારિયા ભચાઉ મંત્રી, શ્રી નવીન હોથીશા લાકડિયા ખજાનચી, શ્રી જિજ્ઞેશ રવજી નંદુ લાકડિયા સહ ખજાનચી, શ્રી શામજી નરસિંહ ગાલા ભચાઉ સલાહકાર, શ્રી અશ્વિન લાલજી નંદુ લાકડિયા, શ્રી બેચર ગોવર શાહ લાકડિયા, શ્રી પરેશ મેઘજી ફરિયા લાકડિયા, શ્રી વેલજી કરસન ગાલા બચાઉ, શ્રી ખીમજી નોંધા કુથિયા બચાઉ, શ્રી ચંદ્રકાંત કેશવજી છેડા બચાઉ, શ્રી હરિલાલ મણસી સાવલા કકરવા, શ્રી વિનોદ ગાંગજી સત્રા સુવઈ, શ્રી હરિલાલ મોતીલાલ ગાલા લાકડિયા, શ્રી શિરીષ વેલજી સત્રા મનફરા, શ્રી વીરજી દેસર કારિયા બચાઉ, શ્રી ઋષભ મનસુખ ગડા બચાઉ, શ્રી બિપિન ભીમસી કારિયા બચાઉ, શ્રી અરવિંદ મેઘજી ફરિયા લાકડિયા, શ્રી વિમલ અમરસિંહ રીટા લાકડિયા, શ્રી જયેશ રતનસિંહ ગાલા લાકડિયા, શ્રી નરેશ સામજી સત્રા મનફરા, શ્રી કમલેશ ગુણસિંહ સાવલા સામખિયારી, શ્રી મયુર વસંતજી નંદુ બચાવ, શ્રી કાંતિલાલ બી સોની ભુજ, શ્રી કનૈયાલાલ ડુંગરસિંહ છેડા લાકડિયા, શ્રી કાંતિ જેઠાલાલ ગાલા લાકડિયા, શ્રી ચેતન વેલજી ગાલા લાકડિયા, શ્રી મહેક પ્રેમજી ગડા બચાવ, શ્રી કિરણ રમણીક છેડા લાકડિયા, શ્રી યશ મણિલાલ કારિયા લાકડિયા, શ્રી સ્મિત નવીન શાહ લાકડિયા, શ્રી કીર્તિ અમરસિંહ ગડા લાકડિયા, શ્રી રાજુભાઈ લક્ષ્મણ વાડોદરા કાગોડ, શ્રી અવદેશ ઝા અંધેરી તથા શ્રી ખેતસિંહ જેઠાલાલ કારિયા લાકડિયા. શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીની ભવિષ્યની યોજનાઓ. દયા મંડળ અંધેરી જોગેશ્વરીના કાર્યકરોને હું સવારના હંમેશા જોઉં છું, બહુ સારી પ્રગતિ કરી રહ્યા છે અને હંમેશા આવી સારી પ્રગતિ કરતા રહે એમાં અમારું ખૂબ સાથ સહકાર છે એવી અમારી ભાવના છે. સંસ્થાને પોતાનો રોકેલો ડોક્ટર ઇન હાઉસ હોય, જેથી વધારેમાં વધારે મૂંગા પશુ પક્ષીઓને વૈદ્યકીય સારવાર તુરંત મળી શકે તથા પોતાની માલિકીની એમ્બ્યુલન્સ વસાવવી. અંધેરી જોગેશ્વરીના બાકી રહેલ ઘણા વિસ્તારમાં આ પ્રવૃત્તિઓ શરૂ કરવી. કીડીઓને કીડિયારો પૂરો પાડવો. જરૂરિયાતમંદ શ્રાવકને અનાજ, બાળકોના શિક્ષણ માટે પાઠ્યપુસ્તકની જોગવાઈ તથા મેડિકલ સહાય. આખાય સમાજને ભેગા કરી સમાજ ઉપયોગી વિશેષ કાર્ય કરવાની અભિલાષા. વર્ષમાં એકવાર અલગ અલગ આશ્રમ અને પાંજરાપોળની પોતાના પૈસે સપરિવાર મુલાકાત લેવી. શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીના બાહોશ સૈનિકો સમાન યુવાનો પોતાના જ ખર્ચે સ્કૂટરોમાં પેટ્રોલ પુરાવી હોંશે હોંશે રોજ વહેલી સવારના પરોઢીએ આ ઉમદા કાર્ય માટે અચૂક પહોંચી જાય છે, જેથી આવા કાર્યો સાથે સંસ્કારોનું પણ જતન થઈ આજના જમાનાનો યુવા વર્ગ આડા રસ્તે ફંટાતો અટકે છે. મોટાઓ સાથે કુમળા વયના બાળકોએ જોડાતા ધર્મના સંસ્કાર સાથે જીવદયાના ભાવથી નાના ભૂલકાઓના હૃદયમાં અનુકંપા જાગે છે, જે સમય જતા પોતાના અંગત જીવનમાં કરુણાનું કાર્ય કરે છે. એ રીતે આ જીવદયાના ઉમદા કાર્યથી સામાજિક પણ ફાયદો થાય છે.
કબૂતર મંડળ ચડાવતા જીવદયા પ્રેમી આપણા જે યુવાનો, જે આગળના છોકરાઓ જે કામ કરે છે તેને માટે અતિ ઉત્સાહ અનુભવીએ છીએ. ભર નિંદ્રામાં સુતા હોય છે, સવારની મીઠી ઊંઘ કાઢતા હોય છે, ત્યારે આ યુવાન કાર્યકર ભાઈઓ, છોકરાઓ છતાં યુવાન ભાઈઓ જે કાર્ય કરી રહ્યા છે તે કબૂતરને ચણ રાખવાનું તથા બિસ્કિટ કૂતરાને રાખવાના સવારના પોરમાં વહેલી તકે નીકળે છે. તેમને માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તેમના માતા પિતાને ધન્યવાદ છે, તેમના ધર્મપત્નીઓને ધન્યવાદ છે કે આવા સફળ કામમાં તે લોકો સદાય એ લોકોને સફળતાપૂર્વક કાર્ય કરવામાં એ લોકો સફળતા આપે છે. આપણા બાપ દાદાઓ પણ એટલી જ જીવદયા કરતા હતા, કીડાઓ પૂરતા હતા, પક્ષીને ચણ રાખતા હતા, કૂતરાને રોટલા રાખતા હતા. આ સંસ્કાર આપણને ગઢતુતીમાં વાગડવાળાને મળ્યા છે. એ સંસ્કાર આપણા બાળકોમાં તથા પુત્રવધુઓમાં તથા નાના બાળકોમાં રાખવાની આપણી ફરજ છે. એ આપણે ફરજ અદા કરીએ. એને માટે હું ખૂબ ખૂબ તમને વિનંતી કરું છું કે આ મંડળ ખૂબ ખૂબ આગળ વધે, ફૂલે ફાલે અને એનથી પણ વિકસે, એનથી પણ મોટી મોટી જીવદયાના કામ કાર્ય કરે, આવી મારી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જીન વિના જીનાટના વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામી દુક્કડમ. નાના નાના ભૂલકાઓ મકર સંક્રાંત જેવા પતંગોત્સવના તહેવારમાં મૂંગા પક્ષીઓના કરુણામય હાલ જોઈ પોતે પતંગ ન ઉડાડવાની બાધા લઈ મૂંગા જીવો પ્રત્યેનો જીવદયા પ્રેમ પ્રગટ કરે છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં તો કાતિલ માંજાને કારણે મૃત્યુ પામતા પક્ષીઓની વ્યથા અને એની અવદશાનો ચિતાર દર્શાવવા કાગળથી બનાવેલા કબૂતરો અને પક્ષીઓની નનામી કાઢી સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી આ નાના નાના ભૂલકાઓ કાબિલે દાદ મેળવે છે. પોતાને પ્રેમ કરતી વ્યક્તિને આ મૂંગા પશુ પક્ષીઓ સહસ્ત્ર ગણો પ્રેમ કરે છે. કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા એમની પૂંછડીનું વાલથી પટપટાવતું દ્રશ્ય આપણી જાણ બહાર નથી. એક સહજ વાસ્તવિકતાને દર્શાવતું પોસ્ટર અને એનો સંદેશો વાસ્તવિક કાલ્પનિક પાત્ર વેલજી કાકા માટે કે જે આ મૂંગા જીવોને મળવા, ચણ નાખવા દરરોજ અચૂક સમયસર જતા હોય અને એ વ્યક્તિ અચાનક બીમાર પડી બિછાનામાં હોય ત્યારે એની ખબર અંતર પૂછવા બીજા કોઈ સગાવાલા આવે કે ના આવે, પણ કબૂતરોનું ટોળું આવે અને એ જીવદયા પ્રેમી વેલજી કાકાને પ્રશ્ન પૂછે કે કેમ, શું થયું? 4 દિવસથી સવારના દેખાણા નથી, તબિયત તો સારી છે ને? એ પૂછવા આવ્યા છીએ. સંતાન ભાવે જાણે એ મૂંગા પક્ષીઓ કહેતા ના હોય, ખેર દોડાદોડ ના કરશો, તબિયતની ખૂબ સંભાળ રાખજો હો. એચએમવી રેકોર્ડ બનાવતા શ્વાન પ્રેમીનો કૂતરો માલિકના અવસાન બાદમાં પણ એનો મીઠો સ્વર સાંભળવા ભૂખ અને પ્યાસનું ભાન ભૂલી કલાકોના કલાકો એ ગ્રામોફોનના ભૂંગળા પાસે બેસી રહેતો. એ આપણા ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે આજે અંકિત છે. મૂંગા પશુ પક્ષીઓનો ત્યારે આવા નિર્દોષ પ્રેમનો પમરાટ જોઈ આંખના ખૂણામાંથી એક આંસુ ટપકી પડે તો નવાઈ નહીં. આ છે જીવદયા પ્રેમીઓ અને મૂંગા પશુ પક્ષીઓ વચ્ચેનો પ્રેમાળ પ્રેમ. શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરી અનુદાનમાં મળેલી રકમને સ્પર્શ કર્યા સિવાય જાહેરાતો કે બીજા ખર્ચાઓ માટે અલગથી સૌજન્યદાતા ઉભા કરે છે, જેથી અનુદાનમાં મળેલી રકમ 100% જીવદયાના કાર્ય માટે જ વાપરવામાં આવે અને અનુદાન આપનાર દાતાશ્રીનો 100% હેતુ સધાય. શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીને એની પ્રથમ વર્ષગાંઠે ખોબલે ખોબલે અભિનંદન. ભવિષ્યમાં આનાથી એ સુંદર કાર્યો કરે એવી શ્રી જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીને અને સૌ સભ્યોને અમારી હૃદયપૂર્વકની અભ્યર્થના. બોલો જીવદયા મંડળ. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है.